દોસ્તો, ગુજરાતના જાણીતા હાસ્યકાર એવા માયાભાઈ આહિરની અચાનક ચાલુ પ્રોગ્રામમાં આવી હાલત થઈ છે. દોસ્તો, કંઈક આવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે કે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતના જાણીતા એવા લોકપ્રિય હાસ્યકાર માયાભાઈ આહિર એ પોતે અચાનક એમની તબિયત લથડતા એમને હોસ્પિટલ લઈ જવાયા છે. ત્યારે દોસ્તો, આખરે આ ઘટના ક્યાંની છે અને શું ઘટના બની હતી, આ તમામ વાતો વિશે આજના વિડીયોમાં જણાવીશું અને આખરે એમની સાથે શું થયું છે એ બાબત જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા આવા જ રસપ્રદ અને રોચક વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં. દોસ્તો, આપણે જાણીએ છીએ ગુજરાતના જાણીતા એવા લોક સાહિત્યકાર એવા માયાભાઈ આહિરના દીકરાના લગ્ન થોડા દિવસ પહેલાં આયોજિત કરવામાં આવ્યા હતા. આ લગ્ન સમારોહમાં દેશ વિદેશથી અનેક બોલિવૂડ સેલેબ્સ સહિત નાના મોટા અનેક કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ લગ્નના ઉજાગરાના કારણે કદાચ આવું થઈ શક્યું હોય એવું લાગી રહ્યું છે. અમે તમને જણાવી દઈએ કે માયાભાઈ આહિરે ગુજરાતમાં ખૂબ સારું નામ છે. ત્યારે એમના દીકરાના લગ્ન બાદ એમના પ્રોગ્રામો ચાલુ થઈ ગયા હતા. ત્યારે એક પ્રોગ્રામમાં તેઓ પોતે જેવા જ પહોંચ્યા હતા અને અડધી જ કલાકમાં પોતે ત્યાં પહોંચતાની સાથે જ એમને છાતીમાં દુખાવો પડ્યો હતો. ત્યારે આ દુખાવો પડતાની સાથે જ પોતે પોતાનું કર્તવ્ય ધર્મ નિભાવવાનું ચૂકતા નથી. પોતે છતાં પણ પ્રોગ્રામ કરવા માટે તૈયાર હોય છે, પરંતુ આયોજકો એમને ના પાડે છે અને તાત્કાલિકના ધોરણે પ્રાથમિક સારવાર આપે છે અને એને મોટી હોસ્પિટલે જવા રવાના પણ કરે છે. ત્યારે દોસ્તો, ગુજરાતમાં આ કલાકારની દુનિયામાં જેમનું ખૂબ મોટું નામ છે એવા માયાભાઈ આહિરની અચાનક તબિયત લથડતા મામલો ગરમાયો છે. આ એમની તબિયત લથડવા પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે કદાચ એમના દીકરાના જે લગ્ન આયોજિત કરવામાં આવ્યા હતા, આ 5 થી 7 દિવસનો ભવ્ય લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો, જેની માહિતી કદાચ તમારી પાસે હશે. આ લગ્ન સમારોહમાં એમના જે ખૂબ મહેનત હતી અને એના કારણે જ કદાચ એમની તબિયત અત્યારે લથડી હોય એવા વાતો અને વિચારો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે. દોસ્તો, આપનું આ વિશે શું કહેવું છે? શું તમને ખબર છે માયાભાઈ આહિરના દીકરાના લગ્ન ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી અને આ 5 દિવસનો શાહી લગ્નોત્સવ ખૂબ નાના મોટા અનેક કલાકારોની હાજરીમાં સંપન્ન થયો હતો. ત્યારે આ લગ્ન સમારોહમાં માયાભાઈ આહિર ખૂબ ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા. આ સાથે જ અનેક કલાકારો એમના જે લગ્ન ગીત છે એમાં પણ જોવા મળ્યા હતા. આ સાથે જુદી જુદી રસમોમાં પણ જોવા મળ્યા હતા. ત્યારે દોસ્તો, આ કલાકારની દુનિયામાં મોટું નામ છે એવા માયાભાઈના દીકરાના લગ્નની જાન જે છે એ હેલિકોપ્ટરમાં જોડવામાં આવી હતી. ત્યારે અચાનક કડીના ઝુલાસણ ગામમાં પોતાનો એક ચાલુ પ્રોગ્રામ હતો. આ ડાયરા દરમિયાન એને અચાનક છાતીમાં દુખાવો પડતાની સાથે જ ત્યાંના આયોજકોની ટીમે એમને પ્રાથમિક સારવાર તો ત્યાં જ આપી દીધી હતી. ત્યારબાદ પણ માયાભાઈ આહિર પોતે પોતાનો પ્રોગ્રામ પૂર્ણ કરવા માટે તૈયાર હતા, કારણ કે એમનું કર્તવ્ય હતું. ત્યારે કર્તવ્યનું પાલન પણ અહીં જોવા મળે છે. ત્યારે એમના આયોજકોની ટીમ છે એમણે માયાભાઈને રોક્યા હતા અને એમના પાસેથી માઇક લઈ લીધું હતું અને પછી એમ કહેવાય કે એમને પ્રાથમિક સારવારને ઉચ્ચ સારવાર માટે અમદાવાદની એક હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે દોસ્તો, આ વાતો વિશેની માહિતી તમને તમારી પાસે નહીં હોય, તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે. આજના વિડીયોમાં ગુજરાતના લોક સાહિત્ય અને સાહિત્યનું ઘરેણું, હાસ્યનું ઘરેણું માયાભાઈ આહિર વિશેની કેટલીક વાતો અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. માટે આ અપડેટ્સ જાણીને તમારી માહિતી અને જ્ઞાનમાં પણ વધારો થયો હશે. દોસ્તો, આ ગુજરાતમાં માયાભાઈનું ખૂબ મોટું નામ છે અને એમના દીકરાના ભવ્ય લગ્નોત્સવનો કાર્યક્રમ જે હમણાં જ પૂર્ણ થયો છે, પરંતુ આજે પણ એમના વિડીયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. એમના દીકરાની જાન હેલિકોપ્ટરમાં જોડવામાં આવી હતી, એનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાતો હોય છે. આ સાથે જ એમના લગ્નની તમામ રસમોનો વિડીયો સોશિયલ મીડિયા પર તમે કદાચ જોયા જ હશે. આ શાહી લગ્નોત્સવમાં પૂજ્ય મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે દોસ્તો, આ અચાનક માયાભાઈની તબિયત લથડતા એમને કોમેન્ટ બોક્સના માધ્યમથી એમના માટે જલ્દીથી તેઓ સ્વચ્છ અને સુરક્ષિત થઈ જાય એ માટે પ્રાર્થનાઓ કરજો અને કોમેન્ટ બોક્સમાં આપના શુભાશીષ આપજો. દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો.